મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગની પરંપરામાં રક્ષાબંધન એ યમુનાજી અને યમરાજના દિવ્ય પ્રેમની કથા સાથે જોડાયેલો છે, જ્યાં બહેનનો પ્રેમ મૃત્યુના ભયને પણ પાર કરી જાય છે. બહેન દ્વારા બાંધવામાં આવેલ રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ યમુનાજીના આશીર્વાદ અને રક્ષાનું પ્રતીક છે. સૂર્યદેવ અને સંજ્ઞાના સંતાનો તરીકે યમુનાજી અને યમરાજનો જન્મ થયો. નાનપણથી જ તેઓ એકબીજા સાથે ખૂબ જ પ્રેમ અને સ્નેહથી જોડાયેલા હતા, પરંતુ તેમના કાર્યોને કારણે તેઓને એકબીજાથી અલગ થવું પડ્યું. યમુનાજી પૃથ્વી પર નદી સ્વરૂપે વહેવા લાગ્યા, જ્યારે યમરાજે ધર્મરાજ તરીકે મૃત્યુ પછીના આત્માઓનો હિસાબ રાખવાનું કાર્ય સંભાળ્યું. ઘણા વર્ષોના વિયોગ બાદ યમુનાજીએ પોતાના ભાઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. યમરાજે પણ પોતાની બહેનની ભાવનાઓને માન આપી અને તેમને મળવા આવવાનું વચન આપ્યું. તે કારતક સુદ બીજના શુભ દિવસે, જેને આપણે ભાઈબીજ તરીકે ઓળખીએ છીએ, તે દિવસે યમરાજ યમુનાજીને મળવા આવ્યા. પોતાના ભાઈના આગમનથી યમુનાજી અત્યંત ખુશ થયા. તેમણે પ્રેમપૂર્વક તેમનું સ્વાગત કર્યું, તેમના માટે ભોજન તૈયાર કર્યું. તેમણે આરતી ઉતારી અને તેમના કપાળ પર તિલક કર્યું. આ જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે યમુનાજીને વરદાન માગવા કહ્યું. યમુનાજીએ નિસ્વાર્થ ભાવે વરદાન માગ્યું, હે ભાઈ, જે પણ ભાઈ બહેન આ દિવસે મારી નદીમાં સ્નાન કરશે અને બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે, તે ભાઈને યમરાજના ભયથી મુક્તિ મળશે અને તેનું આયુષ્ય વધશે. યમરાજે તેમની બહેનની આ ઉદારતાથી ખુશ થઈ અને તુરંત વરદાન સ્વીકાર્યું અને કહ્યું કે જે કોઈ ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈ અને તિલક કરાવશે, તેને લાંબુ અને સુખી જીવન મળશે. પુષ્ટિ માર્ગમાં રક્ષાબંધનનો તહેવાર પણ આ જ ભાવના સાથે ઉજવાય છે. બહેન પોતાના ભાઈના કાંડા ઉપર જે રાખડી બાંધે છે, તે માત્ર એક દોરો નથી, પરંતુ યમુનાજીનો પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક છે. રાખડી બાંધતી વખતે બહેન પોતાના ભાઈની રક્ષા, સુખ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ રીતે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના શુદ્ધ અને દિવ્ય પ્રેમને દર્શાવે છે, જ્યાં બહેનનો પ્રેમ પોતાના ભાઈ માટે રક્ષા કવચ બની જાય છે. બોલો શ્રી વલ્લભાધીશની જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. અપને અપને ગુરુદેવ કી જય.